નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 41 રાધાકૃષ્ણ માઈ અને લક્ષ્મીબાઈની સાંઈ ભક્તિ અધ્યાયમાં આગળ વધીશું। સુંદરાબાઈ ક્ષીરસાગર સન 1907માં શિરડી આવ્યા। તેઓ કનૈયાના ભક્ત હતા। સાંઈબાબાએ એમને દ્વારકામાઈ સામે ખાલી પડી રહેલા વિદ્યાલયમાં રહેવાની જગ્યા આપી। પહેલાં માધવ ત્યાં બાળકોને ભણાવતા હતા, પછી એ શાળા બીજે ખસેડવામાં આવી, એટલે આ મકાન ખાલી પડી રહ્યું હતું। સુંદરાબાઈનો કંઠ મીઠો હતો। વહેલી સવારે તેઓ મીરાબાઈના ગીતો ગાતા, ત્યારે ત્યાંનું વાતાવરણ કૃષ્ણમય થઈ જતું। સાંઈબાબા એને રાધાકૃષ્ણમાઈ કહીને બોલાવતા, પછી તો એમનું નામ જ પડી ગયું। તેઓ સાંઈબાબા માટે સવારનો નાસ્તો તૈયાર કરી આપવા જતા। તેઓ દ્વારકામાઈને વાડીને સાફ કરતા, તેના પાણીના 2 મટકા ભરતા। વાર તહેવારે દ્વારકામાઈને લીપીને સ્વચ્છ બનાવતા, દીવારો પર ચૂનો લગાડતા, છત પર હાડી ચૂમો લટકાવતા, વચ્ચેના દ્વાર પર અને અંદર કાગળના ફૂલોના તોરણો બાંધતા। દ્વારકામાઈના બધા કોખલાને ચિત્રામણ કરીને સજાવતા, એ રીતે ચાવડીને પણ સજાવતા। સાંઈબાબાને મળતી ભેટો તેઓ ચાવડીમાં મુકાવતા। સાંઈબાબાના બધા જ ભક્તો એમને માન આપતા। રાધાકૃષ્ણમાઈ ધનિક હોય કે અધિકારી, કામનો શ્રમિક હોય કે શેઠ, બધાને કામ સોંપતા। બધા એ કામ હોંશે હોંશે કરતા। બપોરે સાંઈબાબા રાધાકૃષ્ણમાઈને જમવાનું મોકલતા, તે ખાઈને તેઓ સંતોષ અનુભવતા। વહેલી સવારે દ્વારકામાઈથી ચાવડીનો રસ્તો અને લેંડીબાગનો રસ્તો બાબાજી પાટેલ નિવાસ ઘરે સ્વચ્છ કરવાનું શરૂ કર્યું હતું। તેઓ ઘર ત્યાગીને સાંઈબાબા પાસે જ રહી પડ્યા હતા। તેઓ દ્વારકામાઈ સાફ કરવી, પાણી ભરવું વગેરે કામ પણ કરતા હતા। તેઓ સાંઈબાબાનું સ્નાન કરતી વખતનું પાણી ચરણોદક તરીકે લેતા, બાબાનું પીધેલું પાણી પીતા, પોતાની વાડીની ઉપજ સાંઈબાબાને ચરણે મૂકી દેતા। સાંઈબાબા લગભગ બધું જ પાછું આપી દેતા। 2 વર્ષ પછી સાંઈબાબાએ એમને ઘરે જવાની આજ્ઞા કરી। તે પછી તેઓ થોડો સમય જીવ્યા। બાબાજીના જવા પછી એ બધું કાર્ય રાધાકૃષ્ણમાઈ કરતા। તેઓ બીજા કામમાં બીજા ભક્તોની મદદ લેતા, પરંતુ પાણી તો જાતે જ ભરતા। સાંઈબાબાની બપોરની આરતી થતી, પરંતુ સવારની કાકડ આરતી અને સાંજની આરતીની શરૂઆત રાધાકૃષ્ણમાઈએ કરાવી। રાધાકૃષ્ણમાઈના આવ્યા પહેલાં રામનવમીનો ઉત્સવ ઉજવાતો હતો, પરંતુ સન 1912માં રાધાકૃષ્ણમાઈએ દ્વારકામાઈમાં પારણું મૂકી રામનવમીનો ઉત્સવ વધારે ધામધૂમથી ઉજવવાની શરૂઆત કરી। પછી તો 9 દિવસનું પારણ પણ એમણે જ કરાવવાની શરૂઆત કરી। રાધાકૃષ્ણમાઈએ જ શિરડી સંસ્થાનની સ્થાપના કરી। એમાં બુટી સાહેબ જેવા શ્રીમંતો, નાના સાહેબ ચાંદરકર જેવા ઘણા અધિકારીઓ અને એમના ભક્તોને સામેલ કર્યા, અને એનો વહીવટ અણ્ણા સાહેબ ડાબોલકરને સોંપ્યો। એમણે રોપેલો આ સંસ્થાનનો છોડ આજે શિરડીમાં વિશાળ વૃક્ષ સમાન બની ગયો છે। ત્યાં સાંઈબાબાના દર્શન કરવા લાખો લોકો આવે છે। એ સંસ્થાનના દર્શનની વ્યવસ્થા અને મફત ભોજન વ્યવસ્થા અદ્ભુત છે। સન 1917માં સાંઈબાબાના 10 વર્ષ સેવા ભક્તિ કરીને 35 વર્ષની યુવાન વયે દેવલોક પામ્યા। રાધાકૃષ્ણમાઈની માસી વેણુબાઈ વિદ્વાન હતા। તેઓ સરસ ભજન કરતા। બધા એને મૌસીબાઈ કહેતા, પણ સાંઈબાબા એને લક્ષ્મીબાઈ કહેતા, કારણ કે તેઓ સંસ્કૃતના અભ્યાસી હતા। બધા શાસ્ત્રોનું એમણે અધ્યયન કર્યું હતું। સન 1912માં તેઓ શિરડી આવ્યા। સાંઈબાબાને જોતાં જ એમના હૃદયમાં ભક્તિનો સાગર હિંડોળા લેવા લાગ્યો। તેઓ સાંઈબાબાના ચરણોમાં મસ્તક ટેકવ્યું। તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બાબા બાબા જ બોલતા રહી ગયા। પછી એમણે સાંઈબાબાની પૂજા કરી અને એમના પગ દાબવા લાગ્યા। મન સ્વસ્થ થતાં લક્ષ્મીબાઈ બોલ્યા, બાબા, મને અહીં રહેવાની અનુમતિ આપો, મારો ઉદ્ધાર કરો। સાંઈબાબા બોલ્યા, લક્ષ્મી, તારે તો અહીં જ રહેવાનું છે, મેં તને બોલાવી છે। લક્ષ્મીબાઈ રાજી થઈ ગયા। સાંઈબાબાને શરૂઆતમાં બાઈજાબાઈ જમાડતા હતા। બાઈજાબાઈના દેહાંત પછી તાત્યા સાંઈબાબા માટે ભોજન લાવતા હતા। તેઓની તબિયત પણ નરમ ગરમ રહેતી હતી, એટલે હવે લક્ષ્મીબાઈ બાબા માટે ભોજન લઈ આવતા હતા। ભોજન સમયે પડદો પાડી દેવામાં આવતો, પણ લક્ષ્મીબાઈ અંદર જઈ શકતા। તેઓ માની જેમ સાંઈબાબાની સંભાળ લેવા લાગ્યા। શાસ્ત્રોની, ગીતાની, વેદોના અને પુરાણોની વાત નીકળતી ત્યારે લક્ષ્મીબાઈ પણ એમાં ભાગ લેતા। ઘણીવાર સાંઈબાબા કોઈની ડીમાને પોતાના માથે લઈ લેતા અને પીડા ભોગવતા, ત્યારે લક્ષ્મીબાઈ રડી પડતા। લક્ષ્મીબાઈની ભક્તિ અનન્ય હતી। તાત્યાને ક્ષય થયો હતો, એને તાવ રહેતો હતો, ખાંસી વધી રહી હતી, એ પણ ઊભો થઈ શકતો પણ ન હતો। એને ખાંસીમાંથી લોહી આવવા લાગ્યું, એને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। લક્ષ્મીબાઈએ સાંઈબાબાને કહ્યું, બાબા, તાત્યાને બચાવી લો। સાંઈબાબા બોલ્યા, લક્ષ્મી, તાત્યાને તો બચાવવો જ પડશે। મેં બાઈજાબાને વચન આપ્યું છે કે હું તાત્યાનો વાળ પણ વાંકો ન થવા દઉં, કહીને સાંઈબાબા હસ્યા। આસો મહિનો હતો। વિજયાદશમી નજીક હતી। બાબાને તાવ આવવા માંડ્યો। બાબાને ખાંસીમાં લોહી પડવા માંડ્યું। બાબાની હાલત બગડવા લાગી। વિજયાદશમીના બપોરે 2:30 વાગે સાંઈબાબાએ લક્ષ્મીબાઈને 9 રૂપિયા દક્ષિણા આપી દેહ છોડ્યા। આજ સુધી સમાધિ મંદિરમાં બપોરે
લક્ષ્મીબાઈને ત્યાંથી ઠાર થાય છે. ઓમ નમઃ ઇતિ શ્રી સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં રાધાકૃષ્ણ માઈ અને લક્ષ્મીબાઈની સાંઈ ભક્તિ નામનો અધ્યાય 41 સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક